વિદ્યાર્થી મિત્રો, આજના ઓનલાઈન પ્રોગ્રામમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહ આપણો વિષય છે ગણિત. ગણિતની અંદર આજે આપણે આ ભાગની અંદર આપણે ત્રિકોણમિતીય સમીકરણ એના વિશે અભ્યાસ કરવાના છીએ. તો સૌ પ્રથમ ત્રિકોણમિતીય સમીકરણ કોને કહેવાય એના વિશે જોઈ. તો ત્રિકોણમિતીય વિધેયોને સાંકળતી જે સમતા આવે એ સમતાને આપણે ત્રિકોણમિતીય સમીકરણ કહીએ છીએ. અને આની અંદર આપણને જે આપ્યા છે આવા સમીકરણ એના ઉકેલ આપણે શોધશું અને ઉકેલ કેવી રીતે શોધવા એની પણ આપણે ચર્ચા કરશું. હવે આપણે મુખ્ય 3 વિધેય લઈએ છીએ. એક સાઇન વિધેય, બીજું કોસ વિધેય અને ત્રીજું ટેન વિધેય. તો સાઇન અને કોસની વાત કરીએ આપણે તો સાઇનના મૂલ્ય છે એટલે 0 થી 2π. ટૂંકમાં 2π 0 થી 2π તમે સંખ્યાઓ વચ્ચે 2πનો ગાળો લ્યો તો સાઇન અને કોસ વિધેયના મૂલ્યોનું પુનરાવર્તન થાય છે. આવી જ રીતે ટેન વિધેય લ્યો તો ટેન વિધેયોનું મૂલ્યોનું પુનરાવર્તન પાઈ અંતરાલની અંદર થાય છે. તો આજે આપણે મુખ્ય ઉકેલ ત્રિકોણમિતીય સમીકરણના મુખ્ય ઉકેલ એના વિશે પણ ચર્ચા કરવાના છીએ. તો આજના પીરિયડની અંદર આજના ભાગની અંદર આપણે ત્રિકોણમિતીય વિધેયોનો ઉકેલ કેવી રીતે શોધવો, મુખ્ય ઉકેલ કેવી રીતે શોધવો અને એ વ્યાપક સ્વરૂપે ઉકેલ કેવી રીતે શોધવો એના વિશેની આપણે આ પીરિયડની અંદર હવે આપણે વાત કરીએ. સાઇન એક્સ બરાબર 1/2. જો આવું એક ત્રિકોણમિતીય સમીકરણ આપ્યું છે, ટૂંકમાં સાઇન એક્સની કિંમત આપી છે, આનો ઉકેલ શોધવાનો છે કે એક્સની જગ્યાએ તમે ખૂણાનું ક્યુ રેડિયન માપ અથવા અંશ માપ મૂકો તો સાઇન એક્સનું મૂલ્ય છે એ 1/2 થાય. તો આપણને એક ખબર છે કે એક્સની જગ્યાએ જો સાઇન 30° કિંમત 1/2 એટલે 30° એટલે π/6 મૂકી શકીએ. તો આપણે કહી શકીએ કે આ સમીકરણનો એક ઉકેલ π/6 છે. હવે બીજો ઉકેલ કેવી રીતે શોધવો? તો આપણે એકમ વર્તુળ લઈ. જો સાઇન π/1/2 એટલે સાઇન એટલે વાય અક્ષ ઉપર એટલે આ 1/2 આવે છે એટલે આ ચાપની લંબાઈ π/6 સંખ્યા માટે બિંદુ અહીંયા મળે. બીજું એકમ વર્તુળ ઉપર ત્રિબિંદુ અહીંયા મળે છે કે જેના માટે વાયયામ છે એ 1/2 થાય. તો આ કિંમત કઈ આવે છે? તો આ પાઈમાંથી એટલે આ π-π/6 કરો એટલે 5π/6 માટે એકમ વર્તુળ ઉપર જે ત્રિબિંદુ મળે છે એનો વાયયામ છે એ 1/2 થાય. તો બીજી કિંમત આપણે આ પણ લખી શકીએ કે અથવા x બરાબર π-π/6 એટલે આનું મૂલ્ય આવશે 5π/6. આવી તમે એક્સની ઘણી બધી સંખ્યાઓ મળે કે જેના માટે ત્રિબિંદુ આ બે બિંદુ ઉપર મળે. પણ આપણે મુખ્ય ઉકેલ શોધવો હોય તો મુખ્ય ઉકેલમાં એક્સના મૂલ્ય 0 અને 2πની વચ્ચે આવે એ મૂલ્યને જ આપણે ત્રિકોણમિતીય સમીકરણના મુખ્ય ઉકેલ કહીએ છીએ. તો આનો અર્થ એમ થાય કે આના મુખ્ય ઉકેલો એટલે અહીંયા આપણે બતાવવાનું કે π/6 અને 5π/6 બિલોંગ્સ ટુ 0 to 2π. તેથી ત્રિકોણમિતીય સમીકરણના મુખ્ય ઉકેલ ક્યાં આવશે? તો π/6 અને 5π/6. તો આ રીતે તમને જો કિંમત આપી હોય, ટૂંકમાં બીજી ભાષામાં કહીએ તો ત્રિકોણમિતીય સમીકરણ આપ્યું હોય તો એના ઉકેલમાં એક્સની મુખ્ય કિંમતો આપણે મુખ્ય કિંમતો યાદ રાખવાનું 0 અને 2πની વચ્ચે લેવાની. તો આ જે કિંમતો આવે છે π/6 અને 5π/6 એ સાઇન એક્સ બરાબર 1/2 આપ્યું છે એ ત્રિકોણમિતીય સમીકરણના મુખ્ય ઉકેલ છે એવું કહી શકીએ. મુખ્ય ઉકેલ હંમેશા 0 અને 2π એની વચ્ચે જે ઉકેલ આવે એને જ આપણે મુખ્ય ઉકેલ કહીશું. 2π કરતાં મોટી કિંમત આવે એક્સની અથવા 0થી નાની કિંમત આવે
એવી કિંમતોને આપણે મુખ્ય ઉકેલ કહીશું નહીં. એની સમજૂતી આપણે વ્યાપક ઉકેલની અંદર સમજી લઈશું. પણ જ્યારે તમારે મુખ્ય ઉકેલ શોધવાનો થાય ત્યારે એક્સના મૂલ્ય, ટૂંકમાં અહીંયા જે ચલ આપ્યું હોય, અહીં સાઇન થીટા બરાબર 1/2 આપ્યું હોય તો તમારે થીટાના મૂલ્ય શોધવાનું. સાઇન આલ્ફા બરાબર 1/2 આપ્યું હોય તો તમારે આલ્ફાની કિંમત શોધવાની. ટૂંકમાં મુખ્ય ઉકેલ છે એ આપણો 0 અને 2πની વચ્ચેનો જ હોવો જોઈએ. હવે આપણે બીજો પ્રશ્ન લઈ. બીજું એક સમીકરણ આપ્યું છે, tan x બરાબર -1/√3 નો મુખ્ય ઉકેલ શોધો. હવે જો tan x નું મૂલ્ય છે એ ઋણ આપ્યું છે, તો એકમ વર્તુળ ઉપર આપણે જોઈ તો tan x નું મૂલ્ય ઋણ છે એ કયા ચરણમાં મળે છે? તો tan x નું મૂલ્ય છે પ્રથમ ચરણમાં ધન થાય, બીજા ચરણમાં ઋણ થાય છે. તો એનો અર્થ એમ છે કે x માટેનું ત્રિબિંદુ છે એ બીજા ચરણમાં હોય. ત્રીજા ચરણમાં tan x નું મૂલ્ય છે એ ધન મળે છે. ચોથા ચરણમાં tan x નું મૂલ્ય છે એ ઋણ મળે છે. ટૂંકમાં બીજા અને ચોથા ચરણની અંદર tan x ના મૂલ્ય કેવા મળે છે? ઋણ મળે છે. તો x માટેનું ત્રિબિંદુ માની લો કે અહીંયા ક્યાંક આપણે ધારી લઈએ છીએ, આ બીજા ચરણ અથવા ચોથા ચરણમાં છે એવું આપણે માની લઈએ છીએ. હવે અહીંયા 1/3 કિંમત છે, તો tan x બરાબર 1/√3 કિંમત ક્યારે કહેવાય? તો x નું મૂલ્ય કેટલું હોવું જોઈએ? તો tan x નું મૂલ્ય જો 30° હોય, tan 30, તો એનું મૂલ્ય આવે 1/√3 એટલે x નું મૂલ્ય કેટલું હોવું જોઈએ? 30°, એટલે π/6 રેડિયન જેટલું હોવું જોઈએ. તો એનો અર્થ એમ થાય, તો આપણે આના માટે સંખ્યાઓ કઈ ગોતી? તો આના ઉપરથી કહી શકીએ કે x બરાબર, હવે જો અહીંયા ધ્યાન આપજો કે આ છે ને, તમે અહીંથી આમ લંબાઈ લ્યો ને તો આ π/6 30 જેટલી લંબાઈ થાય. તો તમે આ પાઈ છે, આ બિંદુ માટે સંખ્યા નક્કી કરવા માટે તમારે π - π/6 લેવું પડે, અથવા આ ત્રિબિંદુ માટે સંખ્યા નક્કી કરવા, જો તમે આમ ચક્કર તો ફર્યા જ છો, આપણે મુખ્ય ઉકેલ 0 અને 2πની વચ્ચે લઈ છે, તો અહીંયા 2π આવે છે, તો બીજી કિંમત તમારે 2π - π/6 ગણવી પડે. તો આ બે વાસ્તવિક સંખ્યાઓ માટે તમારે એકમ વર્તુળ ઉપર બિંદુ આ બીજા ચરણ અને ચોથા ચરણમાં મળશે, અને એના માટે tan વિધેય માટે, એટલે કે તો જ tan x નું મૂલ્ય છે એ -1/3 થશે. તો તમે પહેલાં આ રીતે નક્કી કરી લો. એટલે હવે જો ગણતરી કરી તો x બરાબર 5π/6 અથવા x બરાબર 6×12 -11 π એટલે 11π/6, અને આ 5π/6 અને 11π/6 આ બે કિંમતો 0 થી 2πની અંદર આવે. તો હવે આપણે કહી શકીએ કે તેથી ત્રિકોણમિતીય સમીકરણનો મુખ્ય ઉકેલ શું આવશે? તો 5π/6 અથવા 11π/6. તો આ રીતે તમે આવી કિંમત આપી હોય, ત્રિકોણમિતીય સમીકરણ આપ્યું હોય, તો એનો મુખ્ય ઉકેલ આપણે શોધી શકીએ છીએ. ખાસ તમારે આ જોઈ લેવાનું, એકમ વર્તુળ ધન આપી હોય તો કયા ચરણમાં એ મૂલ્ય ધન થાય છે? અહીંયા tan ઋણ કિંમત આપી છે તો બીજા અને ચોથા ચરણમાં ઋણ થાય છે. તો આ બે બિંદુ આપણે અનુમાન કરીને મૂકી દીધા બીજા ચરણમાં અને ચોથા ચરણમાં. પછી tan x આ 1/√3 છે, તો આપણને ખબર છે કે x બરાબર π/6 મૂકો ને એટલે tan π/6ની કિંમત 1/√3 થાય. તો એનો અર્થ એમ થયો કે અહીંથી અહીંયા પાઈ છે, તો આ તમે π/6 જેટલું પાઈમાંથી તમે બાદ કરો એટલે ત્રિબિંદુ અહીંયા આવશે.
પછી બીજું અહીંયા મળે છે, તો અહીંથી જો 2π બાદ કરો એટલે આ બિંદુ મળે. તો આ બે બિંદુઓ આપણને આ બે વાસ્તવિક સંખ્યા માટે ત્રિબિંદુ બીજા અને ચોથા ચરણમાં મળશે અને tan x નું મૂલ્ય કેટલું થશે? -1/√3. તો આ રીતે આપણે ત્રિકોણમિતીય સમીકરણનો મુખ્ય ઉકેલ શોધી શકશું અને વ્યાપક ઉકેલની વાત આપણે પછી કરશું. હવે જો આપણને વ્યાપક ઉકેલ કેવી રીતે શોધવો, તો આપણને આ ત્રણ વિધેય માટે ત્રિકોણમિતીય સમીકરણ માટે આપણે આ કિંમતો, આના ઉકેલ, વ્યાપક ઉકેલનું જે સ્વરૂપ છે એ આપણે યાદ રાખવાનું છે. આના વિશે સમજીએ. તમને એમ કે sin x = sin y હોય તો આ ત્રિકોણમિતીય સમીકરણનો મુખ્ય ઉકેલ શું થાય? તો તમારે અહીંયા જે yની કિંમત આવે એ શોધીને જ સીધી xની કિંમતમાં મૂકવાની છે. આ રીતે તમે કિંમત મૂકો ત્યારે એ ત્રિકોણમિતીય સમીકરણનો આપણને વ્યાપક ઉકેલ મળે છે. જો આ એક માટે આપણે ઉદાહરણ લઈએ. દાખલા તરીકે આમાં આપ્યું છે કે sin x = 1/√2. આ કિંમત આપી છે sin x = 1/√2. આ ત્રિકોણમિતીય સમીકરણનો મુખ્ય ઉકેલ તો આપણને શોધતા આવડે, પણ એનો વ્યાપક ઉકેલ કેવી રીતે શોધવો? તો જો આ રીતે આમાં ફેરફાર કરી હું sin x = 1/√2 એટલે મારે સાઇનની અંદર π/4 ટૂંકમાં 45° ખૂણો બનાવવો પડે. હવે આ ત્રિકોણમિતીય સમીકરણ છે એ આપણે આ સ્વરૂપમાં આવી ગયું. આ કોના જેવું થઈ ગયું? sin x = sin y. આ સ્વરૂપ જેવું થઈ ગયું તો હવે આપણે ડાયરેક્ટ લખી શકીએ કે તેથી વ્યાપક ઉકેલ x બરાબર, હવે તમારે આ સૂત્ર યાદ રાખવાનું છે, x = n પાઈ પ્લસ માઇનસ 1ની n ઘાત અને ઇન્ટુ π/4 n બિલોંગ્સ ટુ z. તો આ જ આવે એ ત્રિકોણમિતીય સમીકરણનો વ્યાપક ઉકેલ આવે છે. હવે તમે n એટલે ગમે એ પૂર્ણાંક મૂકો, nની જગ્યાએ 0, 1, -1, -2 એવી કિંમતો મૂકો એટલે એક્સની તમને જુદી જુદી અસંખ્ય કિંમતો મળશે. હવે જો મુખ્ય ઉકેલ આની ઉપરથી નહીં શોધી શકાય. તમે આમાં n = 0 મૂકી દો તો આ 0, -1ની 0 ઘાત એટલે 1, એટલે જો x = 45 એટલે x = 45 આપણી પાસે એક મુખ્ય ઉકેલ આવી ગયો. હવે nની જગ્યાએ 2 મૂકો તો આ 2π, -1ની 2 ઘાત એટલે 1 એટલે 2π, nની જગ્યાએ 1 મૂકો આપણે, nની જગ્યાએ જો 1 મૂકી તો આ π, પછી આ માઇનસ π એટલે π - π/4 આવ્યું. તો આનો અર્થ એમ થયો કે π - π/4 એટલે 3π/4. તો આના ઉકેલમાં π/4 આવે, 3π/4 આવે, બરાબર. એ 0 અને 2πની વચ્ચે આવે છે એટલે આનો મુખ્ય ઉકેલ આવશે π/4 અને 3π/4. તમારે વ્યાપક ઉકેલમાં nની એવી કિંમત મૂકવાની કે જેથી કરીને xનું મૂલ્ય જો 0 અને 2πની વચ્ચે મળે એ કિંમતોને જ આપણે મુખ્ય ઉકેલ કહી છીએ. 2πથી મોટી કિંમત ઉકેલમાં આવતી હોય તો એને મુખ્ય ઉકેલ આપણે કહી શકીએ નહીં. એવી જ રીતે cos વિધેય આપ્યું છે આનું કે cos x = cos y હોય તો આના ઉકેલ xનું મૂલ્ય કેટલું આપણે ગણવાનું છે? આ સ્વરૂપનું ગણવાનું છે. કોસમાં આવે છે 2n π ± y, n બિલોંગ્સ ટુ z. જો આનું એક ઉદાહરણ લઈ, દાખલા તરીકે આમાં આપ્યું છે કે cos x = 1/2. આ ત્રિકોણમિતીય સમીકરણનો વ્યાપક ઉકેલ શોધો. તો પહેલાં આ સમીકરણ જો અહીંયા કોસ આવે છે એટલે આ સ્વરૂપમાં આને ફેરવવાનું, સાઇન આવતું હોય તો એને આ સ્વરૂપમાં ફેરવવાનું, અહીંયા ટેન આવતું હોય તો tan x = tan y, એ પ્રમાણે લખીને પછી જ વ્યાપક ઉકેલના સૂત્ર પ્રમાણે xની કિંમતો આપણે લખવાની.
તો આનો વ્યાપક ઉકેલ શોધવો હોય તો આપણે આ રીતે શોધી શકીએ. cos x બરાબર અહીંયા વિધેય cos છે તો આપણે અહીંયા cos મૂકવાનું. 1/2 કિંમત કોસની અંદર કયા ખૂણા માટે થાય? 60ના ખૂણા માટે, એટલે એનું રેડિયન માપ લખવું હોય તો π/3. હવે આ સમીકરણ એ આ સ્વરૂપમાં આવી ગયું, cos x બરાબર cos y. તો હવે આપણે એનો વ્યાપક ઉકેલ લખી શકીએ કે વ્યાપક ઉકેલ x બરાબર આ રીતે લખવાનું 2nπ પછી પ્લસ ઓર માઇનસ કેટલી આ y નું મૂલ્ય કેટલું છે? π/3 n બિલોંગ્સ ટુ z. તો આ જે ત્રિકોણમિતીય સમીકરણ હતું cos x બરાબર 1/2 એ ત્રિકોણમિતીય સમીકરણનો વ્યાપક ઉકેલ આવી ગયો. તમારે ગમે એ સમીકરણ આપ્યું હોય, તમારે છેલ્લે sin x cos x આ સ્વરૂપમાં આવો પછી જ એનો વ્યાપક ઉકેલ આપણે લખી શકીએ. આમાં જો તમે n બરાબર 0 મૂકો તો પ્લસ π/3 ને માઇનસ π, તો પ્લસ π/3 છે ને 0 અને 2πમાં આવે, તો એ આનો મુખ્ય એક ઉકેલ π/3 થઈ ગયો. બીજો ગોતવો છે તો n ની જગ્યાએ 1 મૂકી દો તો અહીંયા 2π. તો 2πમાં જો π/3 ઉમેરી તો એ મોટા થઈ જાય, પણ 2πમાંથી π/3 બાદ કરો ને એટલે એ 2πથી નાના રહીએ. તો આનો બીજો ઉકેલ તમે મુખ્ય ઉકેલ પણ શોધી શકો. ટૂંકમાં મુખ્ય ઉકેલ શોધવો હોય તો એનો વ્યાપક ઉકેલ આપ્યો હોય તો એમાં nની કઈ કિંમત મૂકો તો કિંમત 0 ને 2πની વચ્ચે આવે, એ કિંમતને આપણે ત્રિકોણમિતીય સમીકરણનો મુખ્ય ઉકેલ કહીએ છીએ. તો આ બીજું સૂત્ર થયું. હવે ત્રીજું tan x બરાબર tan y, એનું ઉદાહરણ જોઈ. તમને એમ આપ્યું છે કે tan x બરાબર 1 નો આ ત્રિકોણમિતીય સમીકરણનો વ્યાપક ઉકેલ મેળવો. તો અહીંયા જુઓ આ tan x બરાબર 1 છે, તો આ સમીકરણને આપણે આ સ્વરૂપમાં લઈ આવી. તો આ tan x તો આપ્યું જ છે, 1ની જગ્યાએ આપણે લખી શકીએ tan π/4. જો આના જેવું થઈ ગયું tan x બરાબર tan y, એટલે tan x બરાબર tan y. તો હવે આપણે પ્રમેય પ્રમાણે અથવા સૂત્ર પ્રમાણે એનો વ્યાપક ઉકેલ, હાલો x બરાબર tan હોય તો શું આવે છે? nπ પ્લસ π, એટલે nπ તો એમ નામ પ્લસ y એટલે કેટલા આપ્યા છે? π/4. અને n છે ને એ પૂર્ણાંક છે, ગમે એ પૂર્ણાંક હોઈ શકે, એ 0 પૂર્ણાંક હોય, ઋણ પૂર્ણાંક હોય કે ધન પૂર્ણાંક હોય. તો આ જે આવે છે x બરાબર એ ત્રિકોણમિતીય સમીકરણ એક tan x બરાબર 1 છે એનો મુખ્ય ઉકેલ છે. તો આપણે 3 સૂત્ર યાદ રાખવાના. sin x બરાબર sin y હોય તો એનો વ્યાપક ઉકેલ શું થાય? આ સૂત્ર. cos x બરાબર cos y હોય તો x બરાબર કઈ કિંમત લેવી? આ બીજું સૂત્ર. tan x બરાબર tan y હોય તો વ્યાપક ઉકેલમાં x બરાબર કઈ કિંમત લેવી? આ ત્રીજું સૂત્ર. માની લો કે તમને એમ આપે cot x બરાબર આવે તો cot વિધેયને શેમાં ફેરવી નાખવાનું? tan વિધેયમાં. sec વિધેય બરાબર આપે કે sec x બરાબર √2 હોય તો sec વિધેયને શેમાં ફેરવી નાખવાનું? કોસમાં. એટલે વ્યસ્ત કરો એટલે કોસમાં આવી જશે. તો આ રીતે તમારે વ્યાપક ઉકેલ શોધવો હોય તો તમારે ફરજિયાત આ 3માંથી એક સ્વરૂપમાં આપણે આવીને સૂત્ર પ્રમાણે તમે ત્રિકોણમિતીય સમીકરણનો વ્યાપક ઉકેલ છે એ આપણે શોધી શકીએ.